ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખીને મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે તે પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી MJ દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે। સફાઈ કામદારોએ પણ મા અંબાના ધામને સુંદર અને રળિયામણું બનાવવા તન મનથી સ્વચ્છતાની ફરજ બજાવી રહ્યા હોય તેવું જણાવ્યું હતું અને જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જે બહારના અંબાજીને જોડતા વિસ્તારો છે, આપ સૌ જાણીએ છીએ એમ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ભાગ લેતા હોય ત્યારના જોડતા રસ્તાઓની સફાઈ પણ ખૂબ પાયાનો વિષય બની રહે છે। તો આ વખતે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ગઈ વખતની સરખામણીમાં પણ થોડા લાંબા રૂટથી આપણે વધારેમાં વધારે સફાઈ થઈ શકે એ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો। 50 ટ્રેક્ટર એજન્સી મારફતે 50થી 55 આપણે મેળવ્યા અને ગ્રામ પંચાયત મારફતે પણ લગભગ 30 જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરી તેના સૌ સાથે શ્રમિકોને રાખ્યા અને એના ઉપર મોનિટરિંગ રાખ્યું અને આ કામગીરી અત્યારે રસ્તા ઉપર પણ ચાલુ છે। એમ સમગ્ર પરિસર ઉપરાંત અંબાજીને જોડતા સમગ્ર માર્ગો ઉપર આ કામગીરી સુચારુ રૂપે થાય એ માટેના વહીવટીતંત્રના પૂરતા પ્રયાસો રહ્યા છે। કેટલી ટીમ, કેટલા માણસો, કેટલા અધિકારી કર્મચારીઓ અને કેટલા એરિયા, કેટલા કિલોમીટર સુધીનો વિસ્તારના લેવાય? દર વખત લગભગ આપણે દાંતાથી શરૂ કરી અંબાજી સુધી અને હળાદથી અંબાજી સુધીના માર્ગ ઉપર આ સફાઈની કામગીરી વધારે કરતા હોઈએ છીએ, પણ આ વખતે દાંતાથી પણ આગળ લગભગ મોરવાડા રતનપરથી શરૂ કરી એટલે પાલનપુરને છોડ્યા પછી તરત જ આ કામગીરી શરૂ કરવામાં આવી અને એડવાન્સમાં પણ એકવાર સફાઈ કરવામાં આવી અને આ કામગીરી કરવામાં આવી। મેં કહ્યું એ પ્રમાણે લગભગ 85થી 90 જેટલા ટ્રેક્ટર્સ જેવી જરૂરિયાત એ મુજબ સંખ્યા થોડી વધઘટ કરતા અને ટ્રેક્ટરમાં લગભગ 5 કર્મચારી તો મિનિમમ હોય અને જ્યારે જરૂર પડી ત્યારે ગ્રામ પંચાયતમાંથી 5ના બદલે 7 કે 10 કર્મચારીઓ પણ આમાં આપણને ફાળો આપ્યો, સેવા બજાવી। પરિસરની વાત કરીએ તો અંબાજી પરિસરમાં લગભગ 1450ની આસપાસ 1450થી 1500 જેટલા કર્મચારીઓએ આખી સેવા બજાવી અને એના પરિણામે આપણે સફાઈનું કામગીરી સારી રીતે કરી શક્યા। અને આ બધા ઝોન ઉપર મેં કહ્યું એ પ્રમાણે ક્લાસ 2 તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર શ્રીની મદદથી આપણે મોનિટરિંગ કર્યું એમના સ્ટાફની મદદ।